કહેતો બધાને કે ભાઈ તમે વસાળે ઓળ લઈને આ ઓળ વસાળે નાખો છો બમફરીઓ કે પછી દાવડામાં મૂકી નાખો છો બમફરી. હેલો મિત્રો, ફરી વાર એકવાર અમારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો આજે હું આવ્યો છું ખાતર નાખો કપા પાળા બાંધવાના છે એટલે બરાબર ખાતર દેખાડ વિડીયો બના રહી. આ ખાતર છે 2-3 પ્રકારનું છે આમાં ભેગું. તો હારો મિત્રો વિડીયો બના રહીજો. આવું કંઈક છે તો બેઠું હારો વિડીયો બના રહીજો. તમે ખાતર ભેળવી નાખો મને બરાબર તેનો કપા આમાં પાળા બાંધવાનું છે એટલે બરાબર. તો હારો મિત્રો ઓલી ઓળી છે ને જ્યાં મામા જે બેઠેલે ત્યાં જાય ત્યારે તમને એ પણ દર્શન કરાવી બરાબર. હારો મિત્રો વિડીયો બનાવો. તો જો મિત્રો આપણે ખાતર નાખવાનું કામ ચાલુ છે તો અમારા. તો જો મિત્રો આપણે એક સાના પાળા બાંધી દીધા છે ખેડૂત બીજા હાલો તમને દેખાડું બરાબર. જો હાલો હશે આ રીતનું કંઈક હાલો હશે બરાબર. ધીમું ધીમું ને દાવડામાં હાંકવાનું ને 2 કોઈ પાળા ચડતા થાય બરાબર. એ રીતના હાલે છે એવું છે. અને એ ખાતર 3-4 થાંભા નાખ્યું ને આ બધું બાકી છે. ઓલો થાંભલો દેખાય ત્યાં સુધી બાકી છે ખાતર. તો હરાલો મિત્રો અમે ખાતર નાખવા મળી અને આ બધું પાછળનું કામ ચાલુ છે. દેખાય તમને વાહે અને ઝૂમ કરીને દેખાડે તો પાછળ પાળો પણ ચડી જતો જો ચડી ગયો વાહ છોડવા કાઢતા હોય છે રજા જેવી. તો હરાલો મિત્રો વિડીયો બના રહીજો એવું કંઈક છે. સારું હાલો મિત્રો હું તમને હવે દર્શન કરાવી દઉં મામાદેવના બરાબર. આપણે અહીંયા આવી જશે આ બેઠે તો હાલો હું દેખાડું ને મામાદેવનું મંદિર દેખાડું. મંદિર ખાલી થાપો છે બરાબર મારા લાર એકદમ ભાઈ તમે દેખાડી દર્શન કરાવી દો બરાબર. હા એવડો મોટો આંબો છે, નાળિયેરી છે, એક નાળિયેર લપરા છે અને આવું કંઈક ઢાળ્યું છે બરાબર. તો હાલો તમને દેખાડું દર્શન કરાવું બરાબર. હવે સપલા કાઢ નથી હા મામાદેવનો થાપો છે બરાબર. તો હાલો મિત્રો બધાએ કોમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખજો. અને આ છે મામાદેવનું મંદિર. આની પાસે માગો ને તમે ધાર્યું કામ છે બરાબર એવું છે બરાબર આનું કામકાજ. તો હારો મિત્રો મામાદેવનું મંદિર દેખાડી દઉં બધા કોમેન્ટ કરી નાખજો બરાબર. તો હારો મિત્રો વિડીયો બના રહીજો અને આપણે ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે બરાબર. તો હારો મિત્રો વિડીયોમાં બના રહીજો. તો આપણે અડધું ખાતર નાખી દીધું છે, અડધું બાકી છે. અહીંથી લઈને આપણે એટલે હું નાખી દીધું બરાબર. આ સાઉન્ડ નાખી દીધું છે અને હવે આવું છે બીજું ખાતર ભેળવવા એ તમને દેખાડું. અને અહીંથી આવી જાય એટલું બાકી છે બરાબર. ઓલો થાંભલો બાકી છે તમને ઝૂમ કરીને દેખાડી દો બરાબર. એ અહીંયા સુધી બાકી છે દેખાય કપા ત્યાં સુધી બાકી છે અને એટલું નાખી દીધું છે બરાબર. આપણું ખાતર ભરીને થઈ જશે કમ્પ્લીટ. તો દેખાય આવું કંઈક નાખ્યું ખાતર 3 છે, એક ડીએપી નહીં અને આવું કંઈક છે. હું લખેલ છે મને આવું કંઈક લખેલ નિરમા પાવર. તો હાલો મિત્રો વિડીયો બના રહીજો. મણી નાખવા બરાબર એટલું જ બાકી છે. ગાયકા નાખી હતી આપણે ડોલું કરીને થઈ જશે કમ્પ્લીટ વિડીયો બના. તો ફાઇનલી મિત્રો આપણે હવે છેલ્લી ઓળું છે કપ ખાતર નાખવાની બરાબર. આપણે ડોલ ભરી લીધું થોડું છે ડોલ બરાબર નાખી દઈએ હમણાં. તો પછી આપણું કામ પૂરું થઈ બરાબર. તો આ એક હોય છે એક આ હોય છે બરાબર. હારો મિત્રો તો આપણે તો નાખવા મળશે બરાબર. તો મારા ભાઈ નાખે છે તો એ રીતનું કંઈક નાખવાનું છે બરાબર. તો થાય છે નાખીને. તો હારો મિત્રો તો એટલું થોડુંક છે હવે નાખી દઈએ ખાતર અને પછી આપણે હવે આગળ મળીએ વિડીયોમાં કન્ટિન્યુ બરાબર. હું કામ કરી હું નહીં બરાબર. તો હારો મિત્રો હું પણ નાખવા મળું તો બરાબર. આવું કંઈક ખાતર છે નાખી દીધું મારા ભાઈ નાખે છે બરાબર. અહીંથી લઈને ઠેઠલા પર મેં તમને સવારે દેખાડે આંબાને હાર દેખાય ત્યાં સુધી કપાસ ત્યાં સુધી નાખ્યું બરાબર ખાતર ચાવટેલી ખાતર. અને ટ્રેક્ટર જે અડધે ભેગું છે અને અડધું બાકી છે પાળા બધું. હારો મિત્રો તો હું પણ નાખવા હું ભાઈ ખાતર હાલો. તો જો મિત્રો ટ્રેક્ટર હાલો આવે છે ને કઈ રીતના પાળા થાય તમને દેખાડું બરાબર. હાલો અત્યારે પહેલાં થોડુંક ઝૂમ કરીને તમને દેખાડી દઉં. હાલો અને બરાબર હું તમને પાળા દેખાડું કઈ રીતના કરે ને આ રીતનું કંઈક હાલે ધીમું ધીમું આમ પાળા થાય. તમે બધા કઈ રીતના પાળા કરો છો કોમેન્ટ કરી દીધી બરાબર. કપાની વળી વથાળ રાખો કે દાવડામાં રાખો ઓલું હા તો બરાબર. સારો લોકો વિડીયો બનાવો મામા તો ભાઈ અમારે મામાદેવ પર ચા તેમ શ્રીફળે પડે તો 2-3 મૂચ્યા છે ને એક હાથમાં છે બરાબર. તો આ રીતના હાલું થાય છે હું તમને બરાબર. તો મિત્રો આ રીતના હાલું છે બહાટી બરાબર. એટલો કપા બાંધી દીધો છે
એટલો બાકી છે એનું હાલો તમને નાળિયેર દેખાડો બરાબર. એ નાળિયેર તો પડી જતું બરાબર. નાળિયેર પછી આની ઉપર નાળિયેર છે તમને દેખાય. હાલ આપણે ઝૂમ કરીને તમને દેખાડો બરાબર. નાળિયેર તો દેખાડું છું પાકું જ છું. હા છે ને કેટલા નાળિયેર છે જો દેખાય મિત્રો. તો સારો હાલો મિત્રો વિડીયોમાં બના રહીજો. આવું કંઈક છે ને હવે આપણે શું કામ કરવાનું છે હું ને કાંઈ નક્કી નથી બરાબર. તમને દેખાડ્યા આગળ વિડીયોમાં બના જો મિત્રો આપણે બીજી વાડી આવ્યા છે માલને નીરવા ને પાવા ને એવું બધું. ચાલો તમને દેખાડું બરાબર. આ વાડીનું પહેલાં એકવાર આવ્યો દવાનો તમને ખબર છે વડલોમાં તમને દેખાડું વડલો જ છે બરાબર. આ બરાબર છે ને હા નીરી દીધું વાસિંદુ નાખી દીધું મારા ખેડૂએ ને પાઈ દીધા બરાબર. એવું બધું કર્યું છે. હા યા નાળીરી મેં તમને દેખાડી છે મુશ્કેલી નાળીરી છે બધું. આ વડલો છે મોટો જબર એ બધું છે. તો મિત્ર આવું કંઈક છે અહીંયા આ વાડી. અને આ વાડી આ ડેરી છે ને એ આ ખેડૂત છે ને એના પપ્પા બેઠેલા છે. એ મોહનભાઈ કરીને નામ છે એનું મોહન દાદા બેઠા બરાબર. આ રીંગણી કરેલી છે ભાઈ થોડી ઘણી એવું બધું છે. તો આ રીંગણી છે આવી. તો આવું કંઈક છે બધું. સારું હાલો મિત્રો તો ભાઈ વિડીયોમાં બના રહીજો બીરું હું બરાબર કન્ટિન્યુ હાલો. કોળા તો સૌ પાઈ ઠીક છે સોંપે ને એ 10-15 દિવસ છે એટલે જ આવી છે બરાબર. એ તો સારી થાય મસ્તી. સારું હાલો મિત્રો વિડીયોમાં બના રહો એટલી કંઈક સોંપી છે. આપણે ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ બરાબર. ઘરે આવ્યા ને ત્યાં રિયાંશી બેન પણ બાળ મંદિરે આવી ગયા. હાલો તમને દેખાડો બરાબર. અને હું ઘરે રહ્યો બરાબર. હવે હાથથી હાલતો હતું ને હું વ્યો બરાબર. ખાતર નાખી દીધું ને એવું બધું કરી નાખ્યું બરાબર. તો હું ઘરે વ્યો હાલો તમને દેખાડો બરાબર. તો અમારા રિયાંશી બેન ઘરે વ્યા બાળ મંદિર આ ડબ્બામાં નાસ્તો લઈ આવ્યા. આયુષભાઈ બેઠા છે. આ રિયાંશી બેન દખ્તર ને આ એના મમ્મી. તો સારો હાલો મિત્રો વિડીયોમાં બના રહ્યો. આપણે થોડું ઘણું બપોર કરી લઈએ જમી લઈએ બરાબર. સારો હાલો મિત્રો પછી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. તો હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ બરાબર. વાડી આવીને આપણે દાંતડી હાથમાં લઈ લીધી. હવે આપણે કપા પારવાનો છે બરાબર. તો આનો કઈ રીતે પારી બરાબર. તો મારા કન્નાભાઈ શર્ટ પહેરે છે કપા પારવાનો છે આપણે બરાબર. માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું. તો આજે ફરી આપણા તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે જો કપા પારવા વાળી આવી ગયા છીએ. આવી ફ્રેન્ડ જો ફૂલ આવ્યા છે. રિયાંશી બેન રમેશ છે કાર્ય છે. તો મિત્રો આવી રીતનું કંઈક છે અમારા ઘરના કીધું એમ બરાબર. તો આપણે કપા પારવાનો છે હમણાં ને બપોર પેલા ખાતર ને એવું બધું કામ કર્યું મેં તમને દેખાડ્યું હતું બરાબર. ને અત્યાર પછી આપણે દાદાડી હાથમાં લઈ લીધી છે. તો હવે આવું હમણાં કપા પારવા. હાલો હાલો મિત્રો આપણે અહીંથી કપા પારવા. રિયાંશી બેન હવે રાખશે આયુષભાઈ ને એના ભાઈને રાખશે ને અમે અહીંથી કપા પારવા બરાબર. સારો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કર્યા. તો ફાઇનલી મિત્રો આપણે કપા પારવાનું ચાલુ કરી દીધું અમારા ઘરના મેં પણ ચાલુ કરી દીધું. હું અહીંથી લઈ અને એટલે પોગી ગયો તો પડતો તમારા ઘરના પારવા ચાલુ અમે તો પારવું એમ કે તમે હું કહો એ કમેન્ટમાં કહી દઈજો. નેદવાનું કહો કે ખડખડવું એમ કહો અમે પારવાનું કહીએ બરાબર ને. તો જવો મિત્રો આપણે આવી ગયા છીએ એટલા ભાગમાં પારવા. કારણ કે ઉપલા ભાગમાં કાલે પારવાનું છે. આજે એટલા ભાગમાં પારી નથી. એટલા ભાગમાં આઠસા પારીને રવિ બરાબર. જ્યારે ખેડૂ આવી જાય ખેડૂત છોકરા રાખે તો અમે એટલા ભાગમાં પારી નથી બરાબર ને. લે હા પછી એકલા રેઠા રે એટલે ચામાં રાખે. આમ તમને લાગે કે આમાં ખડ નથી પણ આમાં બહુ આ મોટું ખડ છે. પછી ઝીણું તો પાછું લાગત છે બરાબર. તો આ રીતનું કંઈક ખડ છે લાગત બરાબર ઝીણું એટલે અમે ગોળ કરવી છે. એટલે આ રીત તમને એમ થાય કે કોઈને બધાને કે આમાં ખડ નથી ખડ છે ગજબનું બરાબર. ઓલા કલાક બરાબર. હવે તો કચર ભાઈ પાછી ને કીધું ઘરે બરાબર. હવે કાલ પાછી રહેશે. તો પાછળ મારા ઘરના પણ આવેલા હતા બરાબર. તો આપણે હવે ઘરે ભાગી દઉં ને દો એનું મોઢું દો નહીં દો ઠાકીને ઠેંસ ગયા. તો હારો આ ભાગ પાડી નાખ્યો છે અને ઓલો ભાગ બાકી છે. તો હારો હાલો વિડીયો બના રહીજો. આપણે ઘર બધું બરાબર. હારો હાલો મળી. તો જો મિત્રો આવું કંઈક અમારે ખડ છે ગજબનું. જો તમે મિત્રો થોડી સોંપેલી છે એમાં ખડે એટલું છે. કેવું તો આવું છે બધું.
ખાટોડો છે. ખાટોડો છે એકલું તો આમ કેવું લૂણી ખાટોડો. તો દાદરો 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 થઈ ગયું પેલા ફૂલ. લૂણી ખાટોડો છે તમે બધા શું કહેતા હોય કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ બરોબર પડીએ છીએ એવા અને થોડુંક પારવાનું છે કાલ પાછું બરોબર આજે કંઈ પારવાનું છે નહીં બરોબર અત્યારે હવે ઘરે એવા ચાલો તમને દેખાડી દઉં. ચાલો મિત્રો વિડીયોમાં બના રહીજો. તો આપણે કાંઈ નહીં હવે કારણ કે હવે અત્યારે આજે પડી ગઈ ને એવું છે બરોબર. તો હારો મિત્રો હવે આપણો વિડીયો આજનો વિડીયો એટલે સુધી રાખ્યું બરોબર. તમારે રિયાન્જી બેન કે મને દેખાડ્યો કરે એમ રિયાન્જી બેન એકવાર દેખાડી દે બરોબર. ચાલો રિયાન્જી બેન લાઈક કરો એમ તો કીધે એકવાર. હા લાઈક કરો શેર કરો બરોબર. સારો મિત્રો બધા લાઈક ને શેર કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર. મારા વિડીયો બધા જોતા રહેજો. સારો મિત્રો તો આપણે મળીએ નવા વિડીયો સાથે નવા અંદર ચાહું બધા મિત્રોને બાય બાય જય માતાજી. સારો મિત્રો બાય.